નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। જૂનાગઢના શીતલનગરમાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પતિ પત્ની વચ્ચેના ઝઘડાને પગલે બંને આત્મહત્યા કરી લીધી। દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર નાના મોટા ઝઘડાઓ થતા હતા। જૂનાગઢના 39 વર્ષીય સતીશ પરમાર, જેમણે 18 વર્ષ પહેલાં ગીતાબેન સાથે લગ્ન કર્યા હતા, 23 ડિસેમ્બરે પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી। પરંતુ પતિના દુઃખદ અંતથી માત્ર 2 દિવસ બાદ ગીતાબેને પણ પતિના વીરમાં દ્રવિત થઈ ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે। આ દંપતીના 2 બાળકો, એક 11 વર્ષનો દીકરો અને 16 વર્ષની દીકરી આ દુઃખદ ઘટના પછી હવે માવતર વિનાના થઈ ગયા છે। મૃતક મહિલાના ભાઈ જિગ્નેશ રાઠોડે જણાવ્યું કે મારા બનેવીએ ગત 23 ડિસેમ્બરમાં નાની અમથી બાબતમાં આત્મહત્યા કરી લીધી, જેના 2 દિવસ પછી મારા બેને પણ મારા બનેવીના વીરમાં ગળફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। મારા બેન અને બનેવીએ બંને આત્મહત્યા કરી, પણ એમણે તેમના 2 બાળકોનું પણ ના વિચાર્યું। બંને બાળકોએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।